નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં આંગણવાડીમાં ભરતી માટે રાજકોટ દક્ષિણ ઝોન મામલતદાર કચેરી ખાતે બહેનો ઉમટી પડી હતી। આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવાની 30 ઓગસ્ટ છેલ્લી તારીખ છે। ફોર્મ ભરવા માટે મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત છે, ત્યારે આ દાખલો કઢાવવા મામલતદાર કચેરીએ પડે એના કટકા જેવી સ્થિતિ સર્જાઈ છે। ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં પણ મહિલાઓને વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવું પડે છે। મંતવ્ય ન્યૂઝ જ્યારે રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીએ પહોંચી ત્યારે મહિલાઓએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરી હતી। આંગણવાડી ભરતી માટે મોટી સંખ્યામાં હાલ બહેનો છે તે રાજકોટ દક્ષિણ જે કચેરી છે ત્યાં અત્યારે ઉમટી પડ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ રહેઠાણનો પુરાવો સ્થાનિક હોવાનો આધાર સહિતના પ્રમાણપત્ર જે મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા છે। ત્યારે કહી શકાય કે રાજકોટ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે દક્ષિણ ઝોનની કચેરીમાં સવારે 8 વાગ્યાથી બહેનો અત્યારે લાઈનોમાં કતારોમાં ઊભા છે અને ખાસ તો ક્યાંક ને ક્યાંક અત્યારે કેટલીક બહેનોને હાલાકી પણ પડી રહી છે। કેટલીક ગર્ભવતી જે મહિલાઓ છે તેઓ પણ અત્યારે અહીં આવી અને જે કહી શકાય કે હાલાકી વેઠવાનો એક જે દાવો છે તે કરી રહ્યા છે। ઝોન વાઇઝ જે કચેરીઓ જે આવેલી છે, પૂર્વ ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય કે પછી દક્ષિણ ઝોન હોય, આ કચેરીમાં અત્યારે બહેનો ઉમટી પડ્યા છે। શું નામ આપનું અને શું કહેશો, કેટલી હાલાકી અત્યારે સામનો કરી રહ્યા છો? અત્યારે ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી કતારોમાં અત્યારે બહેનો ઊભા છે। અત્યાર સુધી કેટલા ધક્કા ખાધા આપે? 3-4 ધક્કા ખાધા છે અને દોઢ કલાકથી લાઈનમાં ઊભા રહ્યા છે। લાગે છે વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક સારી કરવાની જરૂર હતી અને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા અત્યારે અહીંયા 2-3 જણાને બેસાડે તો શું બધું વ્યવસ્થિત થઈ જાય એમ, અને તાત્કાલિક દાખલો આપી દે એમ। છેલ્લો સમય કેટલા દિવસનો છે તમારે દાખલો? કાલે એક દિવસનો જ છેલ્લો ટાઈમ છે। કાલ સુધીમાં તમને દાખલો મળી જશે? મળી જાય તો સારું। તમે શું કહેશો બેન? કાંઈ નહીં, દાખલો તરત આપી દે તો વધારે સારું પડે ને આજે ફોર્મ ભરાઈ જાય તો વધારે, કારણ કે કાલે છેલ્લી ડેટ છે એના માટે પછી એપ્લિકેશન ઉપડે ના ઉપડે એ પ્રોબ્લેમ થોડીક રહેશે। મામલતદાર સાહેબ એવું કહે છે કે છેલ્લી ઘડીનો રસ છે, શું કહેશો આપ કે સરકારે જે જાહેરાત કરી ત્યારબાદ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા હજી પણ સારી રીતે થઈ શકી હોત? 2-3 વધારે કાઉન્ટર મૂકે તો તાત્કાલિક બધાના વારા આવી જાય ને તાત્કાલિક ફોર્મ બધા ભરી શકે, અને જો કે એમાં એપ્લિકેશન નંબર માંગે છે એ અત્યારે આપી દે તો વધારે સારું પડે, તો અત્યારે જ ફોર્મ ભરાઈ જાય અમારું। ચોક્કસથી કહી શકાય કે જે બહેનો છે તેઓને હાલાકી તો પડી રહી છે। તંત્ર પણ એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા અમારા તરફથી ખૂબ જ સારી કરવામાં આવી છે। ત્યારે એક બાજુ લોકોનો દાવો છે અને બીજી બાજુ તંત્રનો દાવો છે, ત્યારે તેના વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકો પોતાની જે હાલાકી વેઠવી રહ્યા છે। કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી બાદ હવે આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલ પણ સામે આવી છે। ત્રંબા ગામની ચાપાનની હોટેલ પર સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ યથાવત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ 2 દિવસ પહેલા જે આરકે યુનિવર્સિટીમાં પણ આવો વિડીયો એક સામે આવ્યો છે કે જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તે બારોબાર રોડ ઉપર ધમાલ મચાવી અને લોકોને હેરાન પરેશાન કરે છે। ત્યારે અમે એક કહીએ છીએ સરકારને કે આમાં તમારે કડક વલણ રાખવું જોઈએ, કેમ કે આનાથી એક સમાજમાં ખૂબ મોટો મેસેજ જાય છે। બેનું દીકરીઓ રોડ ઉપર અત્યારે નીકળી નથી શકતી તો સરકાર કરી શું રહી છે, એક મોટો વિષય છે। મારવાડીમાં તમે જોવા જાઓ તો એટલું બધી મોટું ન્યુસન્સ છે આ લોકોનું કે કોઈ સમાજ સહન નથી કરી શકતું, તો કોઈ પ્રકારના પગલાં નહીં। અમારું માનવું છે સરકાર આમાં જાગે। જૂનાગઢના કેશોદમાં ટિલોડી નદીમાં ચાલતી ગેરકાયદેસર મચ્છી માર્કેટ બંધ કરાવવા નોટિસ આપી। મચ્છી માર્કેટમાં વેપાર કરતી મહિલાઓ અને પુરુષો વૈકલ્પિક જગ્યા ફાળવવા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। કેશોદ નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે તો કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી આપી। આની હકીકત એવી છે કે જે મકસૂદ ચોકની સામે નદીના પટમાં જે આ લોકો બધા 4-5 જ્ઞાતિનાઓ મળી અને જે મચ્છીનો વેપાર છૂટક વેપાર કરે છે, આ લોકો પાસે નગરપાલિકાના લાયસન્સ છે। નગરપાલિકાએ આ જગ્યા ઉપર એને બેસાડ્યા છે। ત્યારે 4 દિવસ પહેલા નગરપાલિકાએ આ લોકોને અહીંયા જાહેર નોટિસ લગાડી અને હટાવવા માટેની કાર્યવાહી કરેલ છે। ત્યારે અમારી આ બધા મળીને એક જ માંગણી છે કે આ અમે 30 વર્ષથી જ્યારે અહીં ધંધો કરતા હોઈએ
નગરપાલિકાએ અમને લાયસન્સ આપેલા હોય ત્યારે અમને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીંથી હટાવી શકાય નહીં. કેશોદમાં હિન્દુ સ્મશાન રોડ પર તિલોરી નદીમાં માંસ મચ્છીનું વેચાણ કરતા અમુક ઈસમો દ્વારા ત્યાં વેચાણ કરવામાં આવતું હતું. એટલે કેશોદ નગરપાલિકા દ્વારા ટિલોરી નદીના વોંકળાને ઊંડો કરવાનું, તેનું ડિસિલ્ટિંગ કરવાનું અને સાથે સાથે તેના બ્યુટિફિકેશન કરવાના વર્ક ઓર્ડર અપાયેલા હોય અને તેનું ચોમાસા બાદ ટૂંક સમયમાં જ કામ શરૂ કરવાનું હોય, જેથી આ નદીના તટમાં અને હિન્દુ સ્મશાન રોડ પર જે ઈસમો માંસ મચ્છીનું વેચાણ કરી રહ્યા હતા તેમને તે જગ્યા 31/8/2025 સુધીમાં ખાલી કરવા માટે કેશોદ નગરપાલિકાએ નોટિસ આપેલી હતી. સુરત મનપા દ્વારા પાણીના વપરાશ પર વોટર ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે પાલિકાની 24 કલાક પાણી પુરવઠાની યોજનામાં બિલ આપવામાં વિલંબ થતો હોય છે, જેથી બિલ અંગે અનેક ફરિયાદો કરતા વિવાદ ઉભો થયો હતો. જ્યારે હવે મનપાની આગામી ચૂંટણી હવે મધ્યમ વર્ગના પરિવારોને વોટર મીટરના ચાર્જમાં રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. દુઃખદ સમાચાર છે. હવેથી પાણીનું બિલ નહીં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરત શહેર મેયર અને સુરત સ્ટેન્ડિંગ ચેરમેન પાસે. આપણે વાત કરીએ મેયરશ્રી જોડે. મેયરશ્રી, હું આપની પાસે પહેલાં લેટ આવવા માંગીશ કે અનેક ફરિયાદો આપની પાસે આવતી હતી, રોજબરોજ વિરોધ થતો હતો, વિવાદો ઉઠતા હતા પાણીના બિલોને લઈને. હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેવું છે? 24/7 અંતર્ગત યોજના હેઠળ સમગ્ર સુરતમાં 24 કલાક પાણી આપવા માટે મીટર લગાવવામાં આવ્યા હતા. પણ અમુક એપાર્ટમેન્ટમાં જ્યારે 40 ફ્લેટ્સ હોય અને એ લોકોને દર મહિને ભેગા થઈને બિલ ભરવા જવું તે ખૂબ જ અગવડ પડતી હતી. આવા અનેક પ્રશ્ન અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પાસે અનેકવાર ફરિયાદ થઈ હતી. ત્યારે તેણે મને અને ચેરમેનશ્રીને કીધું આનો સુખદ નિર્ણય લાવવો જોઈએ, કારણ કે સુરતની પ્રજા અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે. ત્યારે પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ચેરમેનશ્રી અધિકારીઓ 1.5 મહિનાથી આનું સંકલન કર્યું કે આનો કઈ રીતે સુખદ નિર્ણય લવાય. એટલે ગઈકાલે આનો ખૂબ જ સુખદ નિર્ણય ચેરમેનશ્રીએ સુમોટો કરીને આનો નિર્ણય કર્યો છે. વધારે માર્ગદર્શન ચેરમેનશ્રી આપશે. સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પણ આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરીએ. રાજનભાઈ, શું કહેવું છે? હવે લોકોના સારા એવા ફોન પણ આવતા હશે, શું સમાચાર છે? આ એક શહેરીજનો માટે એક સુખદ સમાચાર છે, કેમ કે અમે પહેલેથી જ અમારી નેમ રહી છે કે સુરતમાં 24 કલાક લોકોને પાણી મળે. પણ ટેકનિકલી કોઈ ગૂંચને કારણે અમે દરેક જગ્યાએ આ પૂરું પાડી શકતા નહીં હતા. મીટરિંગ પણ અમારાથી પૂરું થયેલું નહીં હતું, જેને કારણે એક જ શહેરમાં એક લોકો મીટરથી પાણી વાપરે અને બીજા લોકોને મીટર વગર પાણીનો વપરાશ મળે. આની વારંવાર ફરિયાદો અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને પણ મળતી હતી. અને તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સુરત આવેલા હતા ત્યારે પણ એમને કોર્પોરેટરો દ્વારા આવી રજૂઆત કરવામાં આવેલી હતી. એટલે છેલ્લા લગભગ 1.5 મહિના પહેલાં પાટીલ સાહેબે અમને એવી સૂચના આપેલી હતી કે એક જ શહેરમાં 2 રીતે તમે બિલ આપી નહીં શકો. એને કારણે અમે ગઈકાલે એક નિર્ણય લીધો છે કે શહેરમાં હવેથી 1/2 ઇંચ સુધીના તમામ પાણીના કનેક્શનો ધારકોને હવેથી પાણીના બિલ આવશે નહીં. કોઈ પણ બિલ ઇસ્યુ કરવામાં જ નહીં આવશે. ફક્ત અને ફક્ત પાણીની ગણતરી કોર્પોરેશન કરી શકે અને ભવિષ્યમાં ડ્રેનેજનું નેટવર્ક તે પ્રમાણે સ્ટ્રેન્થન કરી શકીએ તેના માટે જ અમે બિલ લગાવીશું. પણ તેનો કોઈ પણ ચાર્જ મિલકત ધારકો પાસેથી લેવામાં આવશે નહીં. આ તમામ ચાર્જ કોર્પોરેશન જ ભોગવશે. અને બીજું કે જે પહેલાં એક ટેનામેન્ટ દીઠ આપણે 20,000 લીટરની દર મહિને ફ્રી પાણી આપતા હતા, હવે કોઈ એપાર્ટમેન્ટમાં એનાથી વધારે પાણીનો વપરાશ થતો હોય તો એનું બિલ જનરેટ થતું હતું. હવેથી અમે 1/2 ઇંચથી મોટા આવા તમામ કનેક્શનો માટે 40,000 લીટર ટેનામેન્ટ દીઠ પાણી આપવાનું નક્કી કરીએ છીએ, જેથી કરીને આવા તમામ લોકોને પણ હવે પાણીનું બિલ આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે જ નહીં. એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા જે મહત્વનો નિર્ણય લેવાયો છે સુરતવાસીઓની સુખાકારીના આ સમાચાર સામે આવી રહ્યા છે. કોઈ પણ જાતનો હવે ચાર્જ પાણીનો વસૂલવામાં નહીં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ અને સરકારી કોમર્સ, આર્ટ્સ અને વિજ્ઞાન કોલેજમાં સ્નાતકની મોટાભાગની બેઠકો ખાલી છે. બીજી બાજુ બેઠકો ખાલી રહેવાથી ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો બંધ થવાનો ખતરો ટોળાઈ રહ્યો છે. સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.
રીઝન એવું છે કે જીકાસ આવ્યું છે ત્યારથી છોકરાઓ બહુ ગભરાયા છે, કારણ કે 12મા પછી એસીપીસી જીકાસ બધાના અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે, અને જેમ કે બીએસસી છે એવું બધું છે આપણે જીકાસમાં જ કરવું પડે. ટાઈમ જતો રહે, મોકરાઉન્ડ જતા રહે, છોકરાઓના ડરના લીધે છેલ્લે અમુક જે રિપીટર્સ હોય છે એ લોકો રહી જાય છે. તે લોકો એના લીધે જે પ્રાઇવેટ કોલેજીસમાં જવાનું એ લોકો શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે એ લોકો એવું વિચારે છે ત્યાં તો છેલ્લે સુધી મળતું હોય છે, એક્ઝામ્સ આવે ત્યાં સુધી. બટ જીકાસમાં કેવું ગવર્મેન્ટના હિસાબથી છોકરાઓ ડરીને ભરે છે, કાં તો નથી ભરતા, તો એ લોકો બધા પ્રાઇવેટ તરફ જઈ રહ્યા છે. જ્યારથી જીકાસ આવી ગયા છે ત્યારથી આ બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે. તે પાછલા વખત પણ બી એવું જ થયા કે ગવર્મેન્ટ સીટો ખાલી રહી ગયા. આ વર્ષ પર એવું છે કે ગવર્મેન્ટ કોલેજો ખાલી રહી ગયા છે. જીકાસથી બધા વિદ્યાર્થી ગભરાઈને પહેલાં કે મારું જીકાસ તો એડમિશન કઈ રીતે થશે કે નહીં થશે, પછી બધા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ કોલેજો તરફ ભાગી જાય છે કે મને પહેલાં એડમિશન મળી જાય, નહીં તો અહીંયા નહીં મળશે તો મારો તો સાલ વેસ્ટ થઈ જશે. આ બધું વિષયને લઈને વિદ્યાર્થીઓના વચ્ચે એટલા ગભરાહટ થઈ જાય છે કે વિદ્યાર્થીઓ જઈને પ્રાઇવેટ કોલેજોમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ લે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 57મો પદવીદાન સમારોહ યોજાયો છે. વિદ્યાર્થીઓને જે છે ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રફુલ પાનસેરી શિક્ષણ મંત્રી હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે છે. આપણે પ્રફુલભાઈ જોડે વાત કરીને જાણે એમનું શું કહેવાય. પ્રફુલભાઈ, શું કહેશો, આજે પદવીદાન સમારોહ 57મો યોજાયો છે? 57મા પદવીદાન સમારોહની અંદર મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પૂર્ણ કરવામાં આવ્યો છે. 40,700 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, ને સાથે સાથે મધ્યસ્થ ગ્રંથાલયનું પણ રાજ્ય સરકારની 5 કરોડ 5.5 કરોડની ગ્રાન્ટમાંથી આજે એમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું હૃદયપૂર્વકની કે તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. એમના પરિવાર માટે, એમના મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરવા અને ભારત નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે. સર, હું બીજી એક વસ્તુ પૂછવા માંગુ છું. ગ્રાન્ટેડ અને જે સરકારી કોલેજો છે એની અંદર જે બેઠકો છે એ ખાલી પડી હોવાને કારણે હવે જે છે એને બંધ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે એ બેઠકો ભરવાને લઈને. વિદ્યાર્થીઓ સરકારી અને કોલેજોની જગ્યાએ પ્રાઇવેટ વધુ પસંદ કરી રહ્યા છે. જીકાસની અંદર કોમન એડમિશન પ્રક્રિયામાં ગયા વખત કરતાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, ફેકલ્ટી પણ વધી રહી છે, પ્રાઇવેટ કોલેજોની સંખ્યા પણ વધુ છે, અને ઘણીવાર ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે ત્યાં લેતા હોય છે. પરંતુ આજે સરકારી બધી જ કોલેજોની અંદર જે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે અને એમાં એડમિશન મળ્યા છે. સર, સરકાર એક બાજુ યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના સારા સપના દેખાડી રહી છે, બીજી બાજુ આ જ વિદ્યાર્થીઓ જે પ્રક્રિયા તમે કીધી તેની જ મંતવ્ય ન્યૂઝ સમક્ષ રજૂઆત પણ કરી છે કે એના કારણે અમે અટવાયા છે. રાહ જોઈને જ્યારે એડમિશન નહીં થતા ત્યારે જઈને પ્રાઇવેટમાં લેવું પડે છે. જીકાસની અંદર મેરિટ આધારિત અને ઉલટાના વધુ રાઉન્ડ કરીને એક પણ વિદ્યાર્થી પ્રવેશ વંચિત ન રહે એ હેતુસર સરકારે તમામ આયોજન કર્યું છે. ક્યાંક ક્ષતિ હોય અથવા તો કમ્પ્લેન મળી હોય ને મળી હતી એનું સોલ્યુશન કરવા માટેનું અમારા વિભાગે પ્રયાસ કર્યો છે. તો આ હતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, જેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયાને કારણે ક્યાંક વિદ્યાર્થીઓએ થોડું વિલંબ થતું હોય છે, પરંતુ કાસ્ટ પ્રમાણે કહો કે પછી એમના મેરિટ પ્રમાણે કહો એમાં એડમિશન આપવામાં આવે છે. પણ હાલ કહી શકાય કે વિદ્યાર્થીઓ પોતે પણ મંતવ્ય ન્યૂઝ સમક્ષ એ પ્રક્રિયાને લઈને ફરિયાદો કરી રહ્યા છે, જેને લઈને હાલ સરકારી કહો, ગ્રાન્ટેડ કહો, તમામ જે કોલેજો છે ને નૃત્યશાહી પર જોવા મળી રહી છે. એક અંશે કહી શકાય કે ખાલી જગ્યા ભરવાની જગ્યાએ તંત્ર જે છે માત્ર પોતાની મનમાની કરી રહ્યું હોય તેવું વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગરના કંસારા રિવરફ્રન્ટનું સપનું હવે ઠગાઈ જેવું લાગે છે. કંસારા પ્રોજેક્ટ જેની શરૂઆત 1998માં થઈ હતી, જે આજે 2025માં પણ અધૂરો જ છે. સરકાર બદલાઈ, મનપાના વડા બદલાયા, પણ પરિણામ કંસારા કાંઠે ગંદકી, ગટરના પાણી અને મચ્છરોનું રાજ. કહેવાતું હતું કે અહીં સિંગાપુર જેવું રિવરફ્રન્ટ બનશે, પરંતુ હકીકતમાં તો ચેકડેમમાં ગટરના પાણીનો દરિયો ઊભો થયો છે. વચનો તો મોટા આપવામાં આવ્યા, પરંતુ હકીકતમાં કંસારા કાંઠે રહેતા લોકોની પરિસ્થિતિ એવી જ કટોકટી ભરી છે. રાજકારણીઓએ કંસારા નદીના કાંઠે વિકાસના સપના બતાવ્યા, પરંતુ 27 વર્ષ બાદ પણ નદીની ધાર પર લોકોએ રાહ જોતા થાકી ગયા છે. હવે તો પ્રશ્ન એ છે કે કંસારા પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે? ભાવનગર મહાનગરપાલિકાનો ટોપ ઓફ ધ ટાઉન
જ્યારે ચૂંટણી હોય ત્યારે જે મુદ્દો રહે છે તે કંસારાનો રહે છે. 1998થી કંસારાને લઈને સજીવીકરણ, નવીનીકરણ, સફાઈ, શુદ્ધિકરણ, અલગ અલગ વાતો કરીને કંસારાની ઉપર કામગીરી ચાલુ છે. છેલ્લા 5 વર્ષથી વાત કરીએ તો 47 કરોડ રૂપિયા કંસારાના શુદ્ધિકરણ માટે મહાનગરપાલિકાએ વાપર્યા છે. પરંતુ હજી પણ એ જે કામ કરી હતી તેની અંદર 57 કરોડ રૂપિયા આપ્યા છતાં પણ 4% કામગીરી વર્ષોથી બાકી છે. સ્થાનિક લોકો છે તેને પૂછશું, કારણ કે અહીંયા કંસારો અને જે ગંદકીનો ઉકરડો છે તેને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપણે પહેલા સ્થાનિક મહિલાઓ સાથે વાત કરશું. પહેલા આપનું નામ ને વિસ્તાર. નજુબેન કેવી તકલીફ છે કંસારા ઉકરડાને લઈને? ફૂલ કેવા પ્રકાર? મચ્છર થયેલા, છોકરાને તાવ આવે ખૂબ, અત્યારે જાતા નથી, મેલેરિયા, ટાઇફોઇડની અસર છે બધાને. એવી રીતે છે. ઘરે ઘરે આખા મફતનગરમાં એટલા બહુ ત્રાસ છે ઉકરડાની. જી, તમારું નામ શું ને શું કહેશો? જે ઉકરડો છે ઘરની સામે, કંસારો છે, એટલી ગંદકી, મચ્છરનો કેવો ત્રાસ? મારું નામ માહી કુંવર કૃષ્ણ કુંવર છે. અમે નહીં લઈ તો લગભગ અહીંથી 10 વર્ષ 15 વર્ષથી અમે લોકો રહીએ છીએ. એ પહેલા અમારું ફેમિલી લોકો રહેતું હતું, બરોબર. આ કહારાનું કામ ચાલુ છે, અત્યારે અટકી ગયું છે. આ રોડ ને બોર્ડ ને બધું બની ગયું છે, અત્યારે આવું કામ અટકી ગયું. એના લીધે જોવો તમે અહીંયા જોઈ શકો છો ગંદકી, માથા ભારે તત્વો, અહીંયા છાણ પોદળા નાખી જાય છે. મારું ઘર સામું જ છે, આ કહારાનો કાંઠો, અને મારું ઘર જો ઓલું છે ઈ જ છે, બરોબર છે. તો અહીંયા ઘરે ઘરે બધાના સોસાયટીમાં આ મફતનગર કહેવાય, બધાના ઘરે ઘરે ખાટલા છે. એ ચોક્કસ 4%નું કામ છે, લાંબા સમયથી છે. તમે શું કહેશો, કેવી તકલીફ પડતી હોય છે? મચ્છરનો ત્રાસ કેવો રહે? મારું નામ ઇનુસભાઈ અલારાભાઈ જેઠવા છે. હું 14 નાળાની અંદર રહું છું. મારું મકાન બાજુમાં છે. મારા છોકરા અત્યારે છોકરા ઘર ખાટલો છે, દવાખાનામાં દાખલ એડમિટ છે, અને મચ્છર ડેન્ગ્યુ થઈ ગયું છે, મેલેરિયા થઈ ગયા છે. અમારે રહેવું તો આમાં કેમ રહેવું? જે ચોક્કસ તમારું શું કેવું છે? અમારું કેવું એટલું જ છે, બેઠલા પુલથી 14 નાળા પુલ લગીનો આરસીસી રોડ ઓલરેડી કમ્પ્લીટ છે, બરાબર. 10% રોડ બાકી રાખ્યો છે. એ રોડના કારણે માથાભારે તત્વો અહીંયા છાણ નાખી જાય છે. બીજા નંબરમાં કે સામે તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે, કેટલા મચ્છર, અમને ત્રાસ છે, અમને મચ્છરનો અમને બહુ એટલે બહુ અતિશય તકલીફ છે. અમે વારંવાર રજૂઆત કરીએ, ટેમ્પલ બેલ આવે છે છતાં ભરતા નથી, ભર્યા વગર વયા જાય છે. હજી ચોક્કસ સ્થાનિક હતા 14 નાળાના. લાંબા સમયથી લોકો પરેશાન છે. ઘરની સામે ઉકરડો એટલે જીવવામાં પણ મુશ્કેલી પડે, મચ્છરનો ત્રાસ. કંસારા પાછળ સરકાર કરોડો રૂપિયા વાપરી ચૂકી છે, અને તમામ જે ખર્ચો કહેવાય કે 100 કરોડની પાર થયો છે. એ સરકાર દ્વારા જે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 47 કરોડ રૂપિયા વધારાના જે હવે કંસારામાં વાપરવાના છે, તે પૈસા કેવી રીતના વાપરશે, અને ખરેખર આ કંસારાનું નુસન્સ છે તેને લઈને ભાવનગરની જનતાને છુટકારો મળશે કે નહીં? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિરાજ અશોકભાઈ ડાબી નામના પરિણીત શખ્સ પર એક 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક અડપલા કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ફિલ્મ જોવા ટોકીઝમાં લઈ ગયો હતો. ફિલ્મ દરમિયાન તેણે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા હતા, જે બાદ પરિણીતાએ ઘરે આવીને તેના પરિવારના સભ્યોને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરની પટેલ રમેશકુમાર મલાલ એન્ડ કુ નામની આંગડિયા પેઢીના માલિકે પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા અમૃતવીરભાઈ પટેલ સામે આંગડિયા પેઢીમાંથી 60 લાખની ઉચાપત કરી વિશ્વાસઘાત તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ગંગાજોડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદ બાદ ગંગાજોડિયા પોલીસ સ્ટેશનના પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં બીએપીએસ ગુરુકુળ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી યોજાઈ. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા સહિત મહાનુભાવો રમતવીરોને પ્રોત્સાહિત કર્યા. હોકી, સ્કીપિંગ, રોપ, સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રમતવીરો શિક્ષકોને સન્માનિત કરાયા. ખેલ મહાકુંભ 3.0માં RS કાલરિયા શાળાએ પ્રથમ 1.5 લાખ ઇનામ જીત્યું.
ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા અને મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, કમિશનર, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર હતા. આજે સમગ્ર ગુજરાતમાં આ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો એ તમામ લોકો આમાં ભાગ લઈ અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી. નેશનલ પોસ્ટ ડેના દિવસની ઉજવણી આજરોજ જુનાગઢ BAPS સંસ્થાની અંદર કરવામાં આવી. અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો. તમામ વહીવટી તંત્રના વડાઓ, કલેક્ટરશ્રી, DDOશ્રી, કમિશનરશ્રી, SP શ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા. અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો, રમતવીરોએ ભાગ લીધો, એમને ઇનામો પણ આપવામાં આવ્યા. ગીર સોમનાથ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે ટેબલ ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટુર્નામેન્ટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન થીમને કેન્દ્રમાં રાખીને ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આગા ખાન સ્કૂલ ચિત્રાવડ ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ટોસ ઉછાળીને હોકીની રમતની શરૂઆત કરવામાં આવી હતી. અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન રમતગમતના ક્ષેત્રે નવી ઉર્જા અને ઉત્સાહનું સંચાર કરનારું બન્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. જામનગરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને ફરી એક વખત તેવી જ ઘટના સામે આવી છે. મયુરનગરમાં ઘરમાં ઘૂસીને લુખ્ખાઓએ આતંક મચાવ્યો. પાડોશીના ઘરમાં છોડાવવા પડેલા યુવાનને માર માર્યો હતો. તો આ સમગ્ર બનાવ જામનગર ખાતેથી સામે આવ્યો છે, જેમાં 7 જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. તો યુવાનના ઘરમાં તોડફોડ કરીને માર માર્યો હતો. જામનગરથી આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં લુખ્ખા તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.